વાત આવેલી તો એક છોકરો જોવા ગયો ને જોવા, એટલે એના બાપા હારે ગયા જોવા. પેલો વેલો રિવાજ, એના બાપા ડાયા, છોકરો કવાજી તાજો સુધરેલો. પણ જે ઘરે દીકરી જોવા કન્યા જોવા ગયા એ ઘર જોયું ને તો દિવાલ ઉપર ભાગવતના શ્લોક લખેલા, રામાયણની સોપાઈઓ લખેલી, આંગણામાં તુલસીનો ક્યારો, એટલું ધાર્મિક વાતાવરણ આખું. ખાલી આમ ઘરે બેઠા ને તો આમાં માઠે કોઠે દીવા થયા. શું સંસ્કાર છે આ ખોરડામાં. એટલે છોકરાને બાપાએ કીધું, બેટા ભલે દીકરી અભણ હોય પણ આ ખોરડે ઉછરીને મોટી થઈ હોય એટલે એમાં કઈ ઘટે નહીં બેટા. દીકરી નથી જોઈ, ફાઇનલ કરો. તો તાજું સુધરેલું. ના પપ્પા આવ્યા છે તો એકચ્યુઅલી જોવા મારે તમારી જોડે ભેંસના છીંગડામાં પગ નથી નાખવો. મારે છોકરા કીધું ને બાપને, બાપનો મગી જો વળતા આની સાઈડ જ ગાડી શીખાય. તમે સાહેબ પકડજો, તમે લેટ પડો છો થોડાક. બેટા એવું ન હોય, આમ કેવું સરસ. તું જોતો ખરો એના સંસ્કાર તો જો. નહીં પપ્પા આયા છે તો પછી જોવું જોઈએ. છોકરીના બાપા સાંભળી ગયા આ બે ની વળચલ. એ પણ ખાનદાન માણસ એટલે કીધું કે વડીલ છોકરો આવ્યો છે, દીકરી બેઠી છે રૂમમાં, ભલે મળી લે. અત્યારે મળે છે છોકરા, કાંઈ વાંધો નહીં બાપા, આપણે બે ભાઈ બેસી આવ્યા. જા બેટા, જો દીકરી બેઠી છે રૂમમાં, જા. ગયો દીકરી મર્યાદાથી બેઠેલી, અને આ તાજો સુધરેલો અડબાવળ કન્યાની સામે ઉભો રહ્યો, હાથ જોડીને નમસ્કાર, જાણે ટીવીના ઇન્ટરવ્યુમાં આવ્યો હોય. નથી રામાપીરના આખ્યાનમાં આવતા, આજે રામદેવ બાપા રે તમારું નથી વગાડવું. આમ ઉભો રહ્યો હામો, નમસ્તે. દીકરી કીધું નમસ્તે, બેસો. બેચવું નથી. દીકરી કે તો ઉભા રહ્યો. તમારા પપ્પાએ એકચ્યુઅલી કીધું તો છે અમે આજે જોવા આવીએ છીએ. આ વાત કરી હતી. મારે થોડાક પ્રશ્નો પૂછવા છે. દીકરી કે પૂછો. રસોઈ ફાવે છે? આ દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને કોઈને પૂછાય ગાડ્યું ફાવે છે? અમુક હેરીને તો ગાડ્યું એવી હોય. આપણા છોકરાને મૂક્યો તો પીએચડી થી ના આવે ગાડ્યું. દીકરીને કીધું કે રસોઈ ફાવે છે? દીકરી કે હા ફાવે છે. શું ભાવે છે? આપ જે કયો. ચાઇનીઝ ભાવે છે કે ના? શીખી જાય. ઓકે. પંજાબી ભાવે છે કે ના? શીખી જાય. ગામડાની દીકરી. મારું દીકરું ખીજાણું, ચાઇનીઝ નથી ભાવતું, પંજાબી નથી ભાવતું, તમને શું ભાવે છે? બોલે ક્યાં જોવા આવ્યો તો તરાડું નાખે, આને ફેરા ન ફરાય. પણ ખાનદાન બાપની દીકરી મર્યાદા મૂકી નહીં. એટલે દીકરી હામેલ કીધું કે રોટલી ફાવે, રોટલા ફાવે, દાળ ભાત શાક લાપસી. હવે રોટલાનું લાપસીનું કહી દે ને પછી તો આગળ પૂછે મૂર્ખનો દીકરો હોય. કારણ કે તમામ રસોઈ તમે એ ચોપડીમાં જોઈને શીખી શકો, પણ રોટલો ને લાપસી એ ચોપડીમાં શીખ્યા ન થાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. ભલા અઘરામાં અઘરી રસોઈ હોય તો રોટલો ને લાપસી એ ફાવતા હોય તો ભાગ્યું પડે, નકર ભમરા પડે. દિલ્હી થી ટીમ આવી હતી રોટલા શીખવા, ભાઈ બહેનોની ટીમ આપણા સૌરાષ્ટ્રમાં. અને આપણી બહેનોને કીધું બહેનો અમારે એકચ્યુઅલી રોટલા શીખવા છે. આપણી માવું કે મરો વયો આમ રોહડામાં. આપણા માલધારીની ઝોકમાં જેમ બકરીયું ગળી જાય એમ ગળી ગયું બોક્યું. અને આપણી માવું આપી કાથરોટ, લ્યો આ કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ ને મહળો, કરો પીંડા. પછી કીધું ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તો એને ટ્રેક્ટર નહોતા જોયા, ગામમાં લાયા કે આ ટ્રેક્ટર ને આ પૈડા એવું બનાય. પછી કીધું કે આમ પાણી વાળા હાથ કરતું જાવ ને આમ ટીપતું જાવ, તો ઓલું ટીપતું જ ખરતું જ એનું બાપ. દશક ટ્રાય થઈ પણ એમાં કઈ હાલ્યું નહીં. એટલે આપણી માવું કાથરોટ લઈ લીધી ને કીધું ધાબડિયા કરો, તમારથી ન થાય. એમાં એક દીકરી બોલી કે અમારે કોઈ પણ પરિસ્થિતિમાં રોટલા શીખવાય તો શું કરવું? 80 વર્ષના માં સાંભળી જાણે કીધું કે અહીંયા તારે કોઈ પણ પરિસ્થિતિમાં રોટલા શીખવા કે હા, તો તારે કામ કરવું પડે. શું કે તારે એકવાર મરવું પડે પછી અમારે ખોરડે તારે જન્મ લેવો પડે તો તને ફાવે, નહીં તો ન ફાવે. લાપસીમાં એવું અમારે એકવાર જમવા, અમારે તો રોજ બહાર જ જમવાનું.
ગરમ કરી આવી, હાવ શરબત જેવી થઈ ગઈ. આખી રાત ખબર જ ન પડી ચા પીધા કે શરબત પીધા એમ. મારો વારો આવે તો વહી જાય, મારા વારામાં જ આવે એટલે તો ગરમ કરતા હોય, તમારો વારો પૂરો થાય ગરમ પીવા મળે એમ. તમે તો બધા ટેટલા જ કર્યા મારા બાપ, કારણ કે મારા વારામાં ચા આવે, હું બોલતો આ બીજા પી લે બગડકા ફરી ફરી. એ તમને ભાવે કેમ કેમરાજ? એટલે અમે લગભગ ઘરે જમવાનું ઓછું હોય, બહાર છોકરા હરાજ નાખતા બાપા, કાક 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 કરીને ખીરના કોળિયા નાખે, કાગડો આવ્યો પણ ભાઈ ધ્રુજ્યો બહુ, નળિયા કકડા ખડખડ ખડખડ. એટલે મોટા ભાઈ નાના ભાઈ ને કીધું ભાઈ બાપા ખાહે નહીં. બોલો કીધું મને ખબર છે બાપા નહીં ખાય. કે કેમ? કોઈ દી ખાધું ઘીરે? ડાયરા જ કર્યા તારા બાપે. કે ભલે ખાય નહીં એનો વાંધો નહીં, પણ બાપા ધ્રુજે કાં તા બાને ફાળી ગયો ફળિયામાં. જમવા એક જગ્યાએ ગયા, આમ નાખ્યું, લબ લબ પીડ્યો. હું હોય મારો રામ જાણે. અમારે ખેમરાજ થોડોક ઉતાવળો, તેને સીધો હાથ નાખ્યો તો આમ 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 કોળિયો લેવા ગયો તો થાળી બધું હારવા આવ્યું. એક છે થાળી પકડી, આમ લાળું સૂટ્યું કર્યું. એટલે આપણે તે ચિત્ર જોઈ લીધું. મેં કીધું આનો સાળો કરાય નહીં. પછી બીજું બધું ખાતા થઈ, એ માલ પીડ્યો રહેવા દીધો. પાછા બેન નીકળ્યા એટલે કીધું લાપસી લેશું. લાપસી હતી મૂળ હલાવી નાખેલી બેને, ખંતીલી ને. અમે બધા ના પાડી. આ ખેમરાજ બોલ્યો કે મને આપો. ખેમા ન ખવાયા. મને કે ખાવું ક્યાં? મને કે તો મને કે દશામાં વ્રત આવે ને તો હાંડલી કરું છું. આ તો ડોકમાં ઘટે એટલે લાવો થોડુંક તો ડોક થઈ જાય તો એક ડોશી રીજી જાય એમ. દશામાં ની અંદર એમાં તમે જો દશામાં હોય ને ત્યારે બહુ બધા દશામાં નો તો અવતાર આવે, પણ અમુક ને હાંડલી નો અવતાર આવે. એક બેન ધૂળતા હતા, કોણ થાય દશામાં? એક બેન આમ ધૂળતા હતા, તું કોણ થાય? હું એની હાંડલી. હાંડલી કીધું ને તા તો દશામાં ધૂળતા થાય ને 5 ભાઈ ઉષા કરીને હાંડલીમાં બેહાડી દીધા. સતી હાંડલીએ માને એઠું ન હલાય. ભયો ગયો અવતાર તળદી. એમ નો માનતા કે માણસ પગે જ લાગી લે. હાંડલી દશામાના વ્રતના તો દુકાને બોર્ડ માર્યા હોય ને બધે, દશામાના પૂંજાપા અહીંથી મળશે. એટલે ઓલો ગયો ઘરના લિસ્ટ આપેલું, કાલ્યો આપો. એટલે દશામાનો પૂંજાપો બધો બાંધી દીધો. પછી ઓલાએ કીધું કે હાંડળી આપું? બોલો કે ના, એ તો છે 15 વર્ષથી. ઘણા તો આમ ગજબ હોય. એક જગ્યાએ બોર્ડ માર્યો હતો કે લગ્નનો સામાન અહીંથી મળશે, લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. તો એક જણો ત્યાં જઈને કે કન્યા છે કન્યા? બોલે કે તારી માં ઈ ન હોય. ઈ ન હોય તો સામાન શું કરવો સામગ્રી? હું ભોળાનાથના પોઠિયામાંથી સડાવવું બધું? અઘરામાં અઘરી વાત એ કરતો. એટલે ઓલા એ પૂછતા હતા કે લાપસી રોટલા ફાવે? બોલો કે ઓકે. ચણાના લોટનું શું થાય? બોલે કે તારા બાપનો દાડો થાય. ઈ નહોતી બોલી, તો હું બોલ્યો. ઈ નહોતી બોલી. એ તો જે ચણાના લોટનું જે થાતું છે દીકરી જવાબ દીધો. અચ્છા. એટલે ભજીયા થી લઈને લાડવા સુધીની વાનગી દીકરી નામ આપ્યા. ઓકે. તો ઘઉંના લોટનું શું થાય? દીકરી ગોથું ખાઈ ગઈ. કે આ આવ્યો ત્યારનો એકલું ખાવ ખાવ કરે, આ ભૂખના પેટને. આને મારે અરે લગ્ન કરવા કાને લોજ કરવી છે એમ.
આ સંબંધ જોવા આવ્યો કે લોજ નું દાડિયું ગોતવા આવ્યો? કે પછી ભળ્યું? ઓકે, બધું પૂછ્યું એટલે લેટકી ગયો ને તો વળી 50% તો બરાબર, પણ હવે જે આગળ વધ્યો એ સાંભળવા જેવું. દીકરીને પૂછ્યું કે આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? દીકરી ખાનદાન બાપની દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. માની લો જમવાનો જ સમય છે, તમે શું કરો? દીકરી કે હું જમાડું એને. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? દીકરી કે ઘાય ઘા દળી નાખું. આપણા ઘરમાં બાજરો ન હોય તમે શું કરો? તમને મહેમાનને ખબર ન પડે, પાડોશી પાસે ઊંચીનો લઈ આવ. પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરો? ભાઈ કેવું બજારમાં લઈ વેચાતો લઈ આવું, ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? દીકરી કે મારો દાગીનો વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં, ખાનદાન બાપની દીકરી છું. તમારી માથે એક પણ દાગીનો ન હોય તમે શું કરો? ભાઈ કેવું વાસણ વેચી નાખું. પીપા ભગતના પત્ની સાહેબ એક જ હાડલો છેલ્લે રેલો અને સાધુ ઘરે આવ્યા. કાલ હવારનો સત્ય ઘટનાનો દાખલો. એ બાઈક કોઠીમાં ઉતરી ગઈ. એક વખતનો મહારાજ પીપાજી અને એક વખતે મુઠ્ઠી જાહેરની ઘરમાં. બાઈ કોઠીમાં ઉતરી ગઈ, પોતાના કપડા આપી દીધા કે જાઓ વાણિયાની દુકાને જઈને આનું જે આવે ને લઈ લેજો. એ સમયમાં ગુલામી સ્પર્ધા છે, તમારું ફાળ્યું તે કોક વેચાતું લઈ લેતું હતું. આનું જે આવે લેતા સાધુને જમાડજો. બાઈ રોતી રોતી એટલું બોલી કે કોઠીનો હાણો છે ને એની સામે સંતને જમાડજો, જેથી કરી હું કોઠીના હાણા માલી સંતના દર્શન તો કરી શકું, બારી તો નહીં આવી શકું, મારા અંગ ઉપર એક પણ લુગડું નથી. એટલે દીકરીએ કીધું કે હું મારા વાસણ વેચી નાખું. તા તો ઓલો હામો આપણા ઘરમાં ઠીકરાના વાસણ હોય તો તમે શું કરો? હા, દીકરીનો મગજ બેઠી કરી બેઠી કર. લુખેશ ખપ ખપ ધોડ્યો આવે, તારા બાપના સાઈઝ લઉં. તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં બાજરો ન હોય, તારે પાડોય હારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં એક રૂપિયો ન હોય, મારી માથે એક પણ ઘરેણું ન હોય, અને તારા ઘરના ઠીકરાના વાસણ સિવાય તારા ઘરમાં કાંઈ મારે હું હરપ પાડવા બાવડે પગલે તપતપીને બાઈને બાપાને કીધું કે જાવ લુખેશો ખપ ખપ શું કરવાના દીકરા આવે. સંસ્કાર ન કહેવાય સાહેબ. એક ભાઈને પત્ની ની બાજુ બે ગયા કીધું તમે મને એવા લાગો. તા તો ઓલો પટિયા બીડ્યો પાડવા એ ગાંડી હાસુ કે કેવા લાગુ કે અરે એવા લાગો. તા તો ઓલો ગળગળો થઈ ગયો, કેને કેવો લાગુ? મારા બાપા જેવા. મેર મેર મેર. હું તો એમ કહું માણામાં ભાવ કેટલો હોય એના ઉપર આધાર. જો અત્યારે જમીનના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, આના માઇકના ભાડા વધ્યા, હે ટાવર ઉભા કર્યા, ઘણા ઘણા વાતો કરતા હતા. ફીટ કર્યું ક્યારે? એ કે હશે કલાકારો મોટા હોય ને કરાવવા માઇક બાંધ્યા નહીં કઈ. એક નક્કી છે, તમે જેટલું આળખો ને એટલું ભગવાન ભરી દે. તમે જેવડો મંડપ નાખો એટલું માણસ થાય. તમે જેટલો શીરો બનાવો સત્યનારાયણની કથામાં એટલું માણસ આવે. અને દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલા જ વાહન ભરાય. આ નિયમ છે અહીંયા. આનો આ જ કાર્યક્રમ તમે 10 ફોક્સ લાઈટ મારી ગયો ને 5-7 માંડવા નાખી ગયો ને આપણે આવે જ છે કલાકારો આવે ગમે લાવો તો 5 જ માંડવા ભરાય. આ નિયમ છે. અત્યારે તમે જો ગમે વક્તાની કથા હોય અને મોટા ડોમ મારી દે નથી ભરાઈ જતા. અડધા માંડવા જોવા જ આવે તો ભાઈ રે મોટા અને એકલું ભૂંગળું ભૂંગળું હોય જેવું હરિહર કેતા ગુંદી કાતરવા પેલો પગી ગયો. બે વર્ષ પહેલા મહુવા હતી ને બાપુની કથા નવરાત્રીમાં, એટલે પ્રદેશના માણસો
ઘણા હતા બહુ, અને પાછું લાયકાસ્ટ હતું. એટલે બધાયના એવી ઈચ્છા હતી કે બાપુ હિન્દીમાં કથા કહે. હવે મવામાં ને એમાં હિન્દીમાં, એટલે આપણે ગામડા વાળા બેઠા બેઠા શું કે બાપુ બોલે સારું પણ હિન્દી બોલે ને એમાં કઈ હળ હુજતી ન. એક જણો સાંભળ્યું કે અહીંયા બાપુ હિન્દી બોલે પણ ગુંદી તો ગુજરાતી છે ને, કાતરીને લહેર કરીને. આપણે જાલી હવાણ મળે ને આનંદ લઈ લેવાય, મોજ કરી લે, બીજો કઈ ધંધો. અને હું વાત ઈ કરતો હતો કે એ મૂર્તિ તમે કોઈ ભગવાનના દર્શન કરવા જાઓ, એના દર્શન કરી લેવાય. કઈ ખાડમાંથી પાણો નીકળ્યો ને કોને કંડાર્યું ની કરવા જાઓ તો વિશ્વાસ ઉડી જાય. 5 સ્ટાર હોટલમાં ડીશમાં કઈ રીતે પીરસાણું, આ બિસ્કિટના પેકેટમાં આપણે આવે છે એટલે બિસ્કિટ ખાય, બાકી બિસ્કિટ બનાવી જોવા જાયજો. ત્યારે ખબર પડે ઘરનો રોટલો હારો. અને અમુક અમુક તો એવા છે ને ખબર નથી પડતી મેનુમાં, ઈ હોટલમાં ગળીને બેઠા હોય, એનામાં હું મગાવ્યું, હું આવી ઓલા વેટર કે તને સારું લાગે આપી દે ને અમારા મોઢા પર. નથી બનતું આવું. અરે છોડો ગામડાની વાત નહીં, એજ્યુકેટ માણસોને કહું, તમે ભણેલા ગણેલા જેની પાસે એજ્યુકેશન હોય, મેનુ અંગ્રેજીમાં વાંચતા આવડતું હોય, બીએડ થયા હોય, ડોક્ટર થયા હોય, જેવું હોય, તમે ઓર્ડર આપો હોટલમાં પંજાબીમાં ચાઇનીઝમાં, એ ઓર્ડર આપો ને એને બદલે તમને બીજું સબ્જી આપે તો કેટલા પાસું કાઢે એવા. કોણે એમ કીધું કે આ ઈ નથી, એમ કોણ કે? ખાતા નથી આવડતું, સોટી પીડ્યા રોટલો ખાવ ને એની કરતા. કારણ કે બોલો